ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતીમાં પદ્યાર્થ ગ્રહણ જોઈશું. પદ્યાર્થ ગ્રહણ એટલે પદ્ય કાવ્ય આપેલું હોય એ કાવ્યને આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના હોય. તો આજે આપણે પદ્યાર્થ ગ્રહણ વિશે અભ્યાસ કરીશું. મને જો પૃથ્વીની હકુમત મળે એક ક્ષણ, તો પહેલાં તો હું કાઢું વટ હુકમ કે આ જ ક્ષણથી. મને જો પૃથ્વીની હકુમત મળે એક ક્ષણ, તો પહેલાં તો હું કાઢું વટ હુકમ કે આ જ ક્ષણથી. પ્રજા મારી પશુ પંખી, પ્રજા મારી પંખી મનુજ પશુ ને કીટક ગણો, બધાને જીવ્યાનો હક, ભણવાનો હક નથી. ધ્રુમોની ડાળીને નીડ એટલે માળું. નગર આવાસ ભીડમાં, વનોની જાળી કે ગિરી કુહરમાં, વનોની જાળી કે ગિરી કુહરમાં ભૂમિ ભીતરે. જહી આબાદી ત્યાં, સહુએ મળી મેળા રચી રહો. પ્રજા મારીને ના ફિકર, ફરિયાદો કસીએ હો. હું પૃથ્વીનો રાજા, અવર ગ્રહ શું, અવર એટલે બીજા, અવર ગ્રહ શું વિગ્રહ નહીં. કરારો મૈત્રીના કરું, અગર હો આક્રમણ તો, પ્રીતિનું જેમાં
ન પ્રીતિનું જેમાં ના જીતવું, પ્રીતિનું જેમાં ના જીતવું પણ જીતાઈ જ જવું, જીતાઈ જ જવું. સ્વતંત્રે વ્યક્તિના રહવું, સ્વતંત્રે વ્યક્તિના રહવું. વિરચી, વિરચી હું શાસન નવું, શાસન નવું. પ્રજાને એવા તો, પ્રજાને એવા તો સ્વનિયમમાં, સ્વનિયમમાં બાંધી લઉં, બાંધી લઉં. પછીના, પછીના રાજા કે હકુમતની, હકુમતની એને જરૂર રહે, જરૂર રહે. ઉમાશંકર જોશીની આ પંક્તિ કાવ્ય છે. ઉમાશંકર જોશી, ઉમાશંકર જોશીનું આ કાવ્ય છે, જેની અંદર કવિએ પોતે શાંતિથી જીવો અને જીવવા દો, જીવો અને જીવવા દોનો ભાવ વ્યક્ત કરતા આ કાવ્યની અંદર કવિએ સૌને સમાન અધિકાર છે, સૌને જીવવાનો અધિકાર છે, સૌ એકબીજા સાથે હળીમળીને રહો અને જીવો એવો ભાવ આ કાવ્યમાં કવિએ વ્યક્ત કરે છે. મને જો પૃથ્વીની હકુમત મળે એક ક્ષણ, તો પહેલાં તો હું કાઢું વટ હુકમ, આ જ ક્ષણથી પ્રજા મારી, પશુ પંખી ને કીટક ગણો, બધાને જીવ્યાનો હક, હણવાનો હક નથી. મને જો આ પૃથ્વી પર હકુમત કરવા મળે તો સૌથી પહેલાં તો હું એવો વટહુકમ બહાર પાડું કે જેમાં પશુ પંખી અને મનુષ્ય અને કીટક ગણો, એટલે કે બધા જ પ્રકારના જીવોને સમાન હક મળે, બધા શાંતિથી જીવે, સૌને જીવવાનો હક છે, કોઈને એકબીજાને મારવાનો હક નથી. આજે આપણે જોઈએ છીએ કે પૃથ્વી ઉપર શિકારના શોખીન લોકો, શિકારના શોખીન લોકો પોતાના આનંદ માટે પશુ પક્ષીઓનો શિકાર કરતા હોય છે. એટલે કવિ કહે છે કે પશુ પક્ષી પણ કુદરત એટલે કે ઈશ્વરના જ સંતાન છે. આપણને જેટલો જીવવાનો અધિકાર છે એટલો એમને પણ જીવવાનો અધિકાર છે. આપણને એવો કોઈ હક નથી કે આપણે એમને મારી શકીએ. એટલે સૌથી પહેલાં તો હું એવો વટહુકમ બહાર પાડું તે આ જ ક્ષણથી, જ્યારથી હું બનું પૃથ્વીનો રાજા, ત્યારથી જ હું એવો વટહુકમ બહાર પાડું કે સૌને જીવવાનો અધિકાર છે, કોઈને એકબીજાને મારવાનો અધિકાર નથી. દ્રુમોની ડાળીને નીડ, દ્રુમ એટલે વૃક્ષો, વૃક્ષોની ડાળીઓમાં માળા બાંધીને નગર આવાસ ભીડમાં, નગરને રહેતા લોકોની ભીડમાં, વનોની જાળી કે ગિરિકુહરમાં, વનની જાળીઓ હોય, ગાઢ જંગલો, ગાઢ વૃક્ષોની જાળીઓ હોય કે પછી ગિરિકુહર એટલે ઊંડી ખીણો હોય, ભૂમિ ભીતરે, ભૂમિની અંદર, જહી આબાદી ત્યાં સૌએ મળી મેળા રચી રહો, જ્યાં જ્યાં આબાદી છે, પશુ પક્ષીઓ અને મનુષ્યોની જ્યાં જ્યાં આબાદી છે ત્યાં બધા સૌ મળીને ભેગા મળીને રહો, કોઈ સાથે કોઈ પ્રકારનો દ્વેષભાવ રાખ્યા વગર રહો, પ્રજા મારીને ના ફિકર ફરિયાદો કસીએ હો, અને બધા એકબીજા સાથે પશુ પંખી અને માનવજાત
આ બધા જ એકબીજા સાથે હળીમળીને રહે તો પછી પ્રજાને કોઈ જ પ્રકારની ફરિયાદ રહે નહીં. પ્રજા મારીને ના ફિકર ફરિયાદો કસીએ રહે. મારી પ્રજાને કોઈ પ્રકારની ફરિયાદો રહે નહીં. હું પૃથ્વીનો રાજા, અવર ગ્રહ છું વિગ્રહ નહીં. અને બીજા ગ્રહ પર જેમ વિગ્રહ નથી એવી જ રીતે આ પૃથ્વી પર પણ કોઈ સંઘર્ષ હશે નહીં. કરારો મૈત્રીના કરું. મૈત્રીના કરારો કરવાની વાત કરે છે. કરારો મૈત્રીના કરું, અગર હો આક્રમણ, તો યદિ આક્રમણ હો, એકબીજા પ્રત્યે વેરભાવ પેદા થાય અને આક્રમણ કરવાની વાત થાય તો સૌથી પહેલાં હું મૈત્રીના કરારો કરું, મૈત્રી બાંધીને એકબીજા સાથે રહેવાનું કહું. અને પ્રીતિનું જેમાં ના જીતવું, એટલે કે પણ જીતાઈ જ જવું. બીજાના પ્રીતને મેળવવા માટે પોતાની જાતને એને સમર્પિત કરવાની ભાવના આ પંક્તિમાં વ્યક્ત થઈ છે કે પ્રીતિનું જેમાં ન જીતવું પણ જીતાઈ જ જવું. સૌના હૃદયમાં આપણું સ્થાન બની રહે ને આપણે સૌને ગમીએ એવા બનીને રહેવું. એટલે પોતાની જાતને જ પ્રીતિમાં જીતાઈ જવું. સ્વતંત્ર વ્યક્તિના રહું વિરજી હું શાસન નવું. સૌ વ્યક્તિ સ્વતંત્ર રહે અને આનંદથી રહે, એકબીજા સાથે પ્રીતિથી પ્રેમ ભાવથી રહે અને બીજાના પ્રેમને મેળવવા માટે પોતાની જાતને સમર્પિત કરે અને પોતે જીતાઈ જવાની વાત કવિએ અહીં કરી છે. પ્રજાને એવો તો સ્વનિયમમાં બાંધી લઉં કે પછીના રાજા કે હકુમતની એને જરૂર રહે. પ્રજાને એવા તો સ્વનિયમમાં, પ્રજા આપોઆપ બધા નિયમોને સમજી અને પાળતી થાય અને પછી એ નિયમોને આધારે એ સ્વયં બધું સંચાલન કરતી થાય તો પછી એને નથી રાજાની કે કોઈ હકુમતની જરૂર નહીં પડે. એમ કહે છે પછીના રાજા કે હકુમતની એને જરૂર રહે. જો પ્રજા સ્વયં શિસ્તમાં સ્વનિયમો પાળતી થઈ જાય અને બધી જ નીતિ પ્રમાણે સરસ બધો વ્યવહાર ચાલે તો પછી કોઈ રાજા કે હકુમતની એને કોઈ જરૂર નથી. આમ કાવ્યની અંદર કવિએ પોતાને જો પૃથ્વીની હકુમત મળી જાય, પોતાને જો આ શાસન ચલાવવાનું એમના હાથમાં આવે તો સૌથી પહેલાં એ વટહુકમ બહાર પાડવાની વાત કરે છે. કેવો વટહુકમ બહાર પાડવાની વાત કરે છે? તો જ્યાં પશુ પક્ષી અને મનુજ સૌ એકબીજા સાથે હળીમળીને રહેતા હોય અને બધાને જીવવાનો હક છે, કોઈને હણવાનો કે મારવાનો હક નથી, એવો વટહુકમ બહાર પાડે. પછી એ વૃક્ષોની ડાળીઓમાં માળાઓ બાંધીને રહેનારા પશુ પક્ષીઓ હોય કે નગર કે ગામમાં રહેતા ભીડમાં રહેતા મનુષ્યો હોય, વનોની જાડી કે ગીરી કુંવરમાં ભૂમિ પિતળે બધે જ આબાદી સૌ એકબીજા સાથે, એટલે કે બધા પશુ પક્ષી માનવ બધા એકબીજા સાથે હળીમળીને રહે. તો આ પ્રકારે તમારે જ્યારે પરીક્ષાની અંદર કાવ્ય પૂછાયેલું હોય, પદ્યાર્થ ગ્રહણ જ્યારે કાવ્ય પૂછાયેલું હોય ત્યારે એ કાવ્યને તમારે તમારી આન્સર કીમાં લખવાનું નથી. કેટલાક વિદ્યાર્થીઓ શું કરે છે, પહેલાં આખું કાવ્ય લખી અને પછી નીચે પાછા પ્રશ્નો લખી અને પછી પાછા એના જવાબ લખે. એમાં તમારો સમય બી એટલો બરબાદ થાય અને આમ તો એ તમારો બચેલો જે સમય છે એ સમયનો તમે બીજા પ્રશ્નોમાં સમજવામાં કે લખવામાં તમે શાંતિથી સદુપયોગ કરી શકો. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પદ્યાર્થ ગ્રહણ પૂછાયું હોય ત્યારે આપણે કાવ્ય આપણી આન્સર કીમાં લખવાનું નથી. એમાં માત્ર આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા જે કાવ્ય આપણે છે એ કાવ્યને બરાબર 2 વખત સમજી લઈશું અને પછી એના આધારે પ્રશ્નોના જવાબ આપીશું તો ચોક્કસ આપણને એ પ્રશ્નોના જવાબ આપવામાં આપણને સરળતા રહેશે. તો તમારે આપેલા કાવ્યને 2 વખત વાંચી લેવાનું અને પછી પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના. તો અહીંયા પ્રશ્ન છે, કવિને પૃથ્વીની હકુમત મળે તો તે સૌથી પહેલો કયો વટહુકમ બહાર પાડે? પહેલી જ પંક્તિઓમાં આપણે જોયું કે વટહુકમ બહાર પાડવું. હવે કેટલાક વિદ્યાર્થીઓ કેવી ભૂલ કરે છે એવું કહી દઉં તમને કે જ્યારે આવો કોઈ પ્રશ્ન પૂછાયો હોય તો પેરેગ્રાફ હોય તો એમાં પહેલા પેરેગ્રાફમાંથી વાંચો એટલે પહેલી ઉપરની 2-3 પંક્તિ હોય એમાં તમને પહેલા પ્રશ્નનો જવાબ દેખાય. એટલે તમે એને સરસ રીતે ગોઠવ્યા વગર એમના એમ જે પ્રમાણે પેરેગ્રાફમાં આપ્યો એ પ્રમાણે તમે લખી દો ત્યાં. અને
કદાચ વાક્ય રચના એમાં બંધ બેસતી આવી જાય તો જવાબ સાચો પણ પડી જાય, પણ કાવ્યમાં એવું ના હોય. કાવ્યમાં તો એને આપણી રીતે એનું અર્થઘટન કરવું પડે. અહીંયા વટહુકમ શબ્દ જોયો પ્રશ્નની અંદર, એટલે તમે વટહુકમવાળી પંક્તિ આખી બેઠી લખી દો, એ જવાબ તમારો સાચો ગણાય નહીં. એને આપણી ધારમાં કે જો કવિને પોતે હકુમત મળે તો, જો કવિને હકુમત મળે તો એ એવો વટહુકમ બહાર પાડે કે પંખી, મનુષ્યો અને પશુઓને સૌને જીવવાનો હક છે, કોઈને હણવાનો હક નથી. એવો જવાબ લખવો પડે. આપણે પહેલી ચારે ચાર પંક્તિમાં આપણા પહેલા પ્રશ્નનો જવાબ છે કે કવિને હકુમત મળે તો કેવો વટહુકમ બહાર પાડે. તો વિદ્યાર્થીઓ કેટલાક એને ગોઠવ્યા વગર, એનું અર્થઘટન કર્યા વગર આપના આમ પંક્તિઓ જવાબમાં લખતા હોય છે કે વટહુકમ કે આજથી એ જ ક્ષણથી પ્રજા મારી, મનુજ, પશુ, પંખીને કીટક ગણો, બધાને જીવ્યાનો હક, હણવાનો હક નથી, એવું લખી દે. એવું ના લખાય. ફરી આવી ભૂલ કરતા નહીં, કારણ કે મારો અનુભવ છે કેટલાક વિદ્યાર્થીઓ આ રીતે પંક્તિઓ જ બેઠી લખતા હોય છે, એનું અર્થઘટન કરતા નથી. એટલે હું વારે વારે તમને સમજાવું છું અને કહું છું કે એવી ભૂલ ના કરતા. આ ચાર પંક્તિઓમાં આપણા પ્રશ્નનો જવાબ છે, તો એને આપણી રીતે મઠારીને લખવાનું છે. ફરીથી, કવિ શું વટહુકમ બહાર પાડશે? તો કવિને જો હકુમત મળે તો એવો વટહુકમ બહાર પાડશે કે પંખી, મનુષ્યો અને પશુઓને કીટક ગણો. પંખી, પશુઓ, મનુષ્યોને કીટક ગણોને બધાને જીવવાનો હક છે, કોઈને હણવાનો હક નથી. હણવાનો એટલે મારવાનો હક નથી. બીજો પ્રશ્ન છે, કવિના મતે એ વટહુકમની શી અસર થશે? કવિના મતે એ વટહુકમની શી અસર થશે? તો એના પછીની જે પંક્તિઓ છે, દ્રુમોની ડાળીને નીડ નગર આવાસ ભીડમાં, વનોની ઝાડી કે ગિરી કુહરમાં, ભૂમિ ભીતરે જહીં આબાદી ત્યાં સહુએ મળી મેળા રચી રહો. કવિના વટહુકમથી બધાને જીવવાનો હક છે, કોઈને મારવાનો હક નથી. એના કારણે વૃક્ષોની ડાળીઓમાં કે માળાઓમાં કે નગરમાં કે નગરની ભીડમાં કે વનોની ઝાડીઓમાં કે ગિરિકુહરમાં કે ભૂમિમાં કોઈ પણ જગ્યાએ બધા એકબીજા સાથે હળી મળીને રહેશે. એનો બીજો જે પ્રશ્ન છે, બીજો પ્રશ્ન આપણો શું છે કે કવિના મતે એ વટહુકમની શી અસર થશે? તો કવિના મતે વટહુકમથી માળામાં, નગરમાં, ઝાડીઓમાં કે ભૂમિ ભીતરે એટલે કે નગરની અંદર, ગુફાઓમાં, પર્વતોમાં, બધી જ જગ્યાએ બધા હળીમળીને રહેશે અને પરિણામે સૌ આબાદ થશે. ત્રીજો પ્રશ્ન છે, કવિ કેવા કરારો કરવા ઈચ્છે છે? એના પછીની પંક્તિ છે, કરારો મૈત્રીના. કરું અગર હો આક્રમણ તો પ્રીતિનું જેમાં ના જીતવું પણ જીતાઈ જ જવું. તો કરારો કેવા કરવા માગે છે? તો મૈત્રીના કરારો કરવા માગે છે. પછી ચોથો પ્રશ્ન છે, કવિ કેવું આક્રમણ કરવા માગે છે? કવિ પ્રીતિનું આક્રમણ કરવા ઈચ્છે છે. પ્રીતિનું જેમાં ન જીતવું, પ્રીતિનું આક્રમણ કરવા ઈચ્છે છે, જેમાં બીજાને જીતવાનું નથી પણ પોતે જીતાઈ જવાની વાત કરે છે. પ્રીતિનું જેમાં ન જીતવું, પોતે બીજાને જીતવાનું નહીં પણ પોતાની જાતને જીતાઈ જવાની વાત કરે છે. તો કવિ પ્રશ્ન શું છે? કવિ કેવું આક્રમણ કરવા ઈચ્છે છે? તો કવિ પ્રીતિનું આક્રમણ કરવા ઈચ્છે છે અને જેમાં કોઈને જીતવાનું હોતું નથી પણ પોતે જ જીતાઈ જવાનું હોય છે. એના પછી કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો પૂરા કાવ્યનો ભાવ આપણે જોયો તો એમાં બધાને જીવવાનો હક છે, કોઈને મારવાનો હક નથી, એવા ભાવ પર ભાર મૂકવામાં આવે છે. તો આપણે કાવ્યનું શીર્ષક આપી શકીએ, જીવો અને જીવવા દો. જીવો અને જીવવા દો એવો કાવ્યને શીર્ષક આપી શકીએ.
અને આ રીતે પૂરા કાવ્યને બરાબર સમજી લેવું. સમજ્યા પછી કાવ્યને એનું અર્થઘટન કરીને એના શબ્દોના અર્થ સમજીને સરસ રીતે આપણે જવાબો આપી શકીએ. તો જો પહેલો પ્રશ્ન હતો કે કવિને હકુમત મળે તો કેવો વટહુકમ બહાર પાડે, તો એમને હકુમત મળે તો પશુ પંખી મનુષ્ય અને કીટકગણો સૌને જીવવાનો હક છે, કોઈને હણવાનો હક નથી એવો વટહુકમ બહાર પાડે. હવે એમને પાડેલા વટહુકમથી શું અસર થશે? તો એમને પાડેલા વટહુકમથી વૃક્ષોમાં, માળાઓમાં, નગરમાં, નગરની ભીડમાં, વનોમાં, ગિરિકુહરોમાં, પર્વતોમાં, બધી જ જગ્યાએ, ભૂમિની દરેક જગ્યાએ સૌ હળીમળીને રહેશે અને લોકો સૌની આબાદી થશે. ત્યાર પછી એ આગળનો પ્રશ્ન કે તે કેવા કરારો કરવા માગે છે? તો મૈત્રીના કરારો કરવા માગે છે. અને તે કેવું આક્રમણ કરવા માગે છે? તો પ્રીતિનું આક્રમણ કરવા માગે છે, જેમાં જીતવાનું નહીં પણ પોતે જીતાઈ જવાનું હોય છે. આમ કવિએ કાવ્યની અંદર સૌને જીવવાનો અધિકાર છે એમ જીવો, સ્વયં જીવો અને બીજાને જીવવા દો એવો ભાવ આ કાવ્યમાં વ્યક્ત થયો છે. એટલે આપણે આ કાવ્યનું શીર્ષક જીવો અને જીવવા દો એવું આપી શકીએ. તો તમારે આ કાવ્ય માત્ર સમજવાનું છે અને પદ્યાર્થ ગ્રહણ સ્વરૂપે તમારે આ કાવ્ય નહીં, આ તો મેં તમને સમજાવવા માટે અહીંયા લખ્યું, પણ એ સિવાયનું બીજું કોઈ કાવ્ય, કારણ કે એક કાવ્ય તો તમે બધું પૂરેપૂરું સમજી લીધું, તો હવે એના સિવાય બીજું કોઈ કાવ્ય તમારી નોટબુકમાં લખવાનું અને પછી એના પ્રશ્નોના જવાબ તમારે લખવાના. બરાબર? તો પહેલાં કાવ્ય પદ્યાર્થ ગ્રહણ ઉપર લખવાનું, પછી કાવ્ય લખવાનું અને કાવ્ય લખ્યા પછી એના પ્રશ્નો અને એના જવાબ લખવાના. ઓકે? હવે બીજી વાત કરીએ આપણે કે ગદ્યાર્થ ગ્રહણ. પદ્યાર્થ ગ્રહણમાં તમને કાવ્ય આપેલું હોય અને એ કાવ્યને આધારે તમે પ્રશ્નોના જવાબ તમારે લખવાના હોય. પણ ગદ્યાર્થ ગ્રહણની અંદર પેરેગ્રાફ આપેલો હોય અને એ પેરેગ્રાફને આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના હોય. તો એ કેવી રીતે તમારે લખવા? એમાં પણ આ જ રીતે કે જેમ કાવ્યમાં આપણે કાવ્ય લખવાનું નથી એમ ગદ્યની અંદર પણ તમારે ગદ્ય લખવાનું નથી, પણ એના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. બરાબર? આપણે એક પેરેગ્રાફ જોઈ લઈએ. આપણને કોઈ પણ પેરેગ્રાફ આપ્યો હોય એને પહેલાં તમારે 2 વાર શું કરવું પડે? વાંચવું પડે, અને વાંચો તો જ તમને એમાં શું કહેવા માગે છે એનો ખ્યાલ આવે. તો અહીંયા અભ્યાસનું મહત્ત્વ આપણા દેશમાં બહુ લાંબા સમયથી સમજાયેલું છે. એટલે અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું. એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરવા મથીએ છીએ. અભ્યાસ વગર સંસ્કાર દ્રઢ ના થાય એવું ખબર પડતા આપણે ગમે તે રીતે અભ્યાસ કરીએ છીએ એમ કહે છે. દરેક ક્રિયા 3 રીતે કરી શકાય: ભયથી, લાલચથી અને પ્રેમથી. અભ્યાસ કરતું ના હોય કોઈ તો એને ભય બતાવીને, લાલચ આપીને કે પ્રેમથી 3 રીતે એને અભ્યાસ કરવા માટે આપણે પ્રેરિત કરી શકીએ. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય. સંસ્કાર પાડવાની બાબતમાં પણ, નિયમોનું પાલન કરવાની બાબતમાં પણ આ 3 રીત અપનાવી શકાય છે. એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી. ભયથી કે લાલચ આપીને જ્યારે કોઈ કાર્ય કરાવતા હોઈએ ત્યારે એની બુદ્ધિને ખીલવવાની જરૂર પડતી નથી. સર્કસના મેનેજરો જાનવરોને ભયથી જ કેળવે છે. સર્કસના મેનેજરો છે એ પશુઓને એ રીતે કેળવે છે. શાળામાં શિક્ષકો પણ એ જ રીત અજમાવે છે. પણ ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે. પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે સૈકાની ટેવો પણ થોડા જ સમયમાં નાશ પામે છે. એટલે કે ભય અને લાલચથી જે પણ ટેવો પડાવવામાં આવી છે એ ટેવો
થોડા એમાંથી વિશ્વાસ ઉઠી જતા પડી તો જાય ટેવો, બધા શીખી પણ લે, પણ જ્યારે એમાંથી વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે લોકો એમ કે એમાંથી વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે એનું જે આચરણ કરતા હોય છે એ શું કરે, આચરણ કરવાનું છોડી દે છે. એટલે સૌથી વિશેષ રીત કઈ છે શીખવવા માટેની, કેળવવા માટેની? તો પ્રેમથી સમજાવવાની, જેમાં એની વિવેક બુદ્ધિની પણ ખીલવણી થાય અને સ્વયં સમજે અને સ્વયં એને પાડતો થાય. તો અહીંયા આપણને અભ્યાસ કે શીખવવા બાબતે કઈ કઈ ટેકનિક અપનાવવી, કઈ ટેકનિકથી આપણે એ કાર્ય કરાવી શકીએ છીએ એ બાબત પર અહીંયા ભાર મૂક્યો છે કે કેટલાક લોકો આ શાળામાં ધર્મગુરુઓ અને શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને ધર્મગુરુઓ અને કેટલાક લોકો એમ કે આ રીતે લાલચ આપીને કે ભય બતાવીને સર્કસના જાનવરોને પણ એમ કે શીખવતા હોય છે કે કેળવતા હોય છે, પરંતુ એમાંથી વિશ્વાસ ઉઠી જતા એ ટેવો એમ કે નાશ પામે છે. તો અહીંયા આ રીતે પેરેગ્રાફ આપેલો છે, એના પ્રશ્નો આપેલા છે અહીંયા કે આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી, અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી, માટે આપણે અભ્યાસનું મહત્ત્વ સ્વીકારીએ છીએ. બીજો પ્રશ્ન છે, દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય? તો ભયથી, લાલચથી અને પ્રેમથી. ભયથી, લાલચથી અને પ્રેમથી એ રીતે કરી શકાય દરેક ક્રિયા. પછી ભયથી અને લાલચથી કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ ખીલવવી પડતી નથી? કઈ રીતોમાં અભ્યાસ કરાવવાની જે 3 રીતો છે એમાંથી કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી? તો જે લોકો ભયથી કે લાલચથી અભ્યાસ કરાવવાની રીતમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી. પછી ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે? તો ભયથી કે લાલચથી પડેલી ટેવો છે એ ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે એ નાશ પામે છે. અને આ પ્રમાણે આપણે એનું યોગ્ય શીર્ષક આપવાની વાત આવે તો અભ્યાસ કરવાની રીતો, એમ એનું શીર્ષક આપણે લખી શકીએ. તો આ જે પેરેગ્રાફ મેં તમને વાંચી સંભળાવ્યો એ પેરેગ્રાફમાંથી પૂછેલા જે પ્રશ્નો હતા એના મેં તમને પેરેગ્રાફમાંથી શોધીને આન્સર કીધા. તો એ તમારે પરીક્ષાની અંદર દાખલા તરીકે કોઈ પેરેગ્રાફ આપ્યો હોય તો એ પેરેગ્રાફ લખવાનો નથી નોટબુકમાં, પેલી આન્સર કીમાં, પણ પહેલાં એના જ પ્રશ્નો લખવાના અને પછી એના પ્રશ્ન અને સાથે જવાબ, પ્રશ્ન અને જવાબ એ રીતે 4 કે 5 જે બી પ્રશ્નો પૂછેલા હોય તમારે લખવાના છે. આમ પદ્યાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણમાં તમારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના થાય, પેરેગ્રાફ હોય કે કાવ્ય હોય એને સમજીને. બરાબર? ઓકે, થેન્ક યુ.